કિડનીની ફાળવણી મામલે એક ગડબડ ગોટાળો, એક એવો ગોટાળો, એક એવી ગેરરીતિ સામે આવી છે કે જે સમગ્ર આરોગ્ય વિભાગને શરમાવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જે કિડનીની ફાળવણી થવી જોઈએ તેના માટે જે લિસ્ટ બનાવવામાં આવે છે, જે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવે છે, તે વેઇટિંગ લિસ્ટમાં કેગના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે જે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે તેમના નામ પણ એ વેઇટિંગ લિસ્ટમાં બોલે છે. જે લોકોને કિડની મળી ચૂકી હોય, જેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું હોય તેવાના નામ પણ એ વેઇટિંગ લિસ્ટમાં બોલે છે. આઈકેડીઆરસી સિવાયના પેશન્ટોના નામ પણ તે વેઇટિંગ લિસ્ટમાં બોલે છે. ગુજરાત રાજ્યના નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડનીના નિષ્ણાતોએ પત્ર લખ્યો, ત્યારબાદ જાણવા મળ્યું કે જે પ્રકારના કિડનીની ફાળવણીના નિયમોમાં જે પ્રકારની ગેરરીતિઓ અને વિસંગતતા છે તેના લીધે 1.5 વર્ષ એટલે કે જૂન 2022 થી લઈ અને ડિસેમ્બર 2023 સુધીમાં 250 થી વધુ દર્દીઓને વેઇટિંગ લિસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા. માત્ર ને માત્ર પૂરતું વેઇટિંગ લિસ્ટનું અપડેટ ના કરી શક્યા, એમના જે કહી શકાય કે એમના ઇવેલ્યુએશન, હેલ્થ ઇવેલ્યુએશન સર્ટિફિકેટ ના આપી શક્યા, તેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ કિડનીની ફાળવણીથી વંચિત રહ્યા. આની સાથે બીજો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈના માધ્યમથી કેટલાક સવાલો ત્યાંના જ એક ડોક્ટર દ્વારા પૂછવામાં આવ્યા હતા, જેનો કિડની હોસ્પિટલ તેનો જવાબ નથી આપ્યો. વિદેશના 2 પેશન્ટોને નિયમ મુજબ પહેલા ગુજરાતના પેશન્ટ, પછી રિજનના પેશન્ટ, ત્યારબાદ દેશના પેશન્ટ અને પછી જો કિડની વધે તો વિદેશના પેશન્ટને ફાળવવાની હોય છે. ત્યારે 2 કિડની પેશન્ટના વેઇટિંગ લિસ્ટ નંબર જોડેની ફરિયાદ કરવામાં આવી કે આ 2 વિદેશી પેશન્ટને કયા આધારે કિડની મળી ગઈ. આનાથી પણ મુખ્ય ગંભીર આરોપ એ જ ડોક્ટર દ્વારા મૂકવામાં આવ્યો કે 4 વેઇટિંગ લિસ્ટ નંબર એમને આપવામાં આવ્યા કે આ 4 દર્દીઓ જેમને કિડનીની ફાળવણી કાં તો વેઇટિંગ લિસ્ટના આધારે થતી હોય છે, કાં કોઈ પારિવારિક કોઈ નિકટના લોહીના સંબંધી દ્વારા આપી શકાતી હોય છે, ત્યારે 4 જેટલા દર્દીઓએ વેચાતી કિડની ખરીદી હતી. વેચાતી કિડની જેની ત્યાંની જે કમિટી, હોસ્પિટલની જ કમિટીએ એનો ખુલાસો કર્યો હતો કે આ 4 લોકોએ વેચાતી કિડની ખરીદી છે ત્યાંની ઓથોરાઇઝેશન કમિટી દ્વારા. તો એ 4 વેચાતી કિડની કઈ રીતે એ દર્દીઓ સુધી પહોંચી? શું એ આરોગ્ય વિભાગ અને આ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલયે શોધવાની જરૂર નથી? શું આ કિડનીનો વેપલો, કિડનીના વિભાગમાં ગેરરીતિ અને જે પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગે કરવી જોઈએ, ખાનગી હોસ્પિટલમાં જે પ્રકારે કેસ કર્યા, શું એ જ પ્રકારે આ જે ડોક્ટરો અથવા તો જે લોકો આ પ્રકારની ગંભીર ગેરરીતિઓમાં ઇન્વોલ્વ છે, સંડોવાયેલા છે, શું તેમની ઉપર પણ આ પ્રકારના પગલાં લેવાશે? તેની ગુજરાતની જનતા રાહ જોઈને બેઠી છે.